ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે નજરમાં રાખીશું? જી, ગઈકાલે આપણને ઘણી બધી નિફ્ટી કંપનીઓના પરિણામ હતા અને મોટેભાગની કંપનીઓના પરિણામ આપણને માર્કેટ આવરમાં જ આવતા દેખાયા હતા, પરંતુ જ્યાં બચ્યા છે તેમાંથી કોલ ઇન્ડિયા અને આઈશર મોટર્સ છે. તો સૌથી પહેલાં કોલ ઇન્ડિયાથી શરૂઆત કરીએ. જુઓ, ખાસ કરીને પરિણામ અહીંયા થોડાક નબળા રહી રહ્યા છે. વાર્ષિક કમ્પેરિઝનને આધારે આપણે વાત કરીએ તો લગભગ 20% જેટલો નફો અહીંયાથી આપણને ઘટતો જોવા મળ્યો છે. આવકની અંદર એક 4.5% ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. એબિટા થોડા 12% જેટલા ઘટ્યા છે અને માર્જિનમાં તમને ઘટાડો જોવા મળ્યો છે 38.2%ની સામે 34.9% પર. હવે ખાસ કરીને ઓવરઓલ અહીંયાથી Q1ની જે રેવન્યુનો ગ્રોથ જે આપણને ડિગ્રોથ જોવા મળ્યો હતો, પરંતુ આવક જે છે એ અનુમાન જેટલી જ આપણને ખાસ કરીને જોવા મળી છે, કારણ કે અહીંયાથી ઓક્શન હતા જે કંપનીના એ ઓવરઓલ એક વીક જોવા મળ્યા હતા આ ક્વાર્ટર દરમિયાન. અને બીજી તરફ તેમનો જે ઓપરેશનલ એક્સપેન્સીસ હતો એ પણ ઘણો વધારે હતો, એને લઈને એબિટા પર થોડુંક અહીંયાથી દબાણ આપણને આવતું જોવા મળી રહ્યું છે. પરંતુ અહીંયા એબિટા અને નફાનો જે આંકડો છે અનુમાન કરતાં ઓછો છે, એટલે એના પર એક ફોકસ રાખજો. વીક ઓક્શનની આવક અને ખાસ કરીને વધારે ઓપરેશનલ ખર્ચને કારણે આપણને પરિણામ પર દબાણ આવતું જોવા મળ્યું છે. એટલા માટે જો મોર્ગન સ્ટેનલી અહીંયાથી તમને ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 410નો ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે આજના દિવસમાં તમને પરિણામના પગલે થોડો ઘણો ઘટાડો આવે એવી અહીંયાથી શક્યતા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. એટલે કોલ ઇન્ડિયા આજના દિવસે ફોકસમાં રહેશે. બીજી તરફ આઈશર મોટર્સના પરિણામો જુઓ, ખરાબ પરિસ્થિતિની અંદર પરિણામો થોડાક સારા રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેઝિસ પર પ્રોફિટ અહીંયાથી 10% વધ્યો છે. રેવન્યુ 15% જેટલો વધારો થયો છે. એબિટા તમને લગભગ 3% જેટલા વધતા દેખાયા છે. જોકે માર્જિન અહીંયાથી થોડા કોમ્પ્રોમાઇઝ થયા છે, 26.5%થી ઘટીને 23.8% પર. જોકે ખાસ કરીને એબિટા માર્જિન બ્રોડલી અહીંયાથી જે અનુમાન હતા એ મુજબ જ અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. જોકે મેનેજમેન્ટે અહીંયાથી જે કમેન્ટ્રી આપી છે એ વધારે મહત્ત્વની છે. એમનું કહેવું છે કે આવનારા સમયમાં કદાચ અહીંયાથી વધારે આપણને વોલ્યુમ અને માર્જિન વોલ્યુમ પર વધારે ધ્યાન આપશે માર્જિનને લઈને, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. એટલે આજના દિવસે અહીંયાથી તમને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે છે. તો કદાચ અહીંયાથી માર્જિન વધારે કોમ્પ્રોમાઇઝ કરવાની મેનેજમેન્ટ વાત કરી રહ્યું છે એ પ્રકારે. એટલા માટે જુઓ, મોર્ગન સ્ટેનલી અહીંયાથી અંડરવેટ રહી રહ્યા છે, 4079ના ટાર્ગેટ આપી રહ્યા છે. પરિણામ સારા છે, થોડા ઘણા અનુમાનથી આમ તેમ આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ કંપનીનું જે નિવેદન છે માર્જિન અને કોમ્પ્રોમાઇઝ કરવાનું, એટલા માટે ખાસ કરીને તમને અહીંયાથી થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે છે. એટલે આઈશર મોટર્સ પર એક નજર રહેશે. પરંતુ JSW એનર્જીના પણ પરિણામ આપણને આવતા દેખાયા. સારા પરિણામો છે, 42% જેટલો પ્રોફિટ વધ્યો છે. આવકની અંદર જો મેસિવ 78%નો ઉછાળો છે. ઓપરેશનલ લેવલ પર પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે. એબિટા ઓલમોસ્ટ આપણને ડબલ થતા જોવા મળ્યા છે, 1470ની સામે 2789, એટલે માર્જિન અહીંયાથી સારા રહ્યા છે, 49.2ની સામે 54.2% પર. એટલે દરેક ફ્રન્ટ પર તમને JSW એનર્જીના પરિણામ સારા રહેતા જોવા મળ્યા છે. જુઓ, ખાસ કરીને અહીંયાથી બ્રોકરેજ જે જેફરીઝ બાય કોલ આપી રહ્યું છે, 700ના ટાર્ગેટ આપી રહ્યું છે. જોકે CLS અહીંયાથી અંડર પરફોર્મના કોલ આપી રહ્યું છે 423ને લઈને, અને એમનું એવું કહેવું છે કે બહુ મોટા એક્વિઝિશન અહીંયાથી કર્યા હતા, એટલા માટે ખાસ કરીને Q1ને બહુ વધારે ધ્યાનમાં નહીં આપવું જોઈએ. અને ખાસ કરીને થર્મલ એબિટા પર કિલોવોટ છે એ અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે, એના માટે CLSએ અહીંયાથી અંડર પરફોર્મનો કોલને 423 ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે જોવાનું એ છે કે આજના દિવસે થોડું ઘણું આપણને અહીંયા કેવો કારોબાર જોવા મળે છે, કારણ કે પરિણામો એક મર્જરને લીધે સારા દેખાઈ રહ્યા છે, પરંતુ જે બેઝિક મેટ્રિક્સ છે ત્યાં આગળ થોડુંક આપણને દબાણ આવતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ સ્વિગીના પરિણામો આવ્યા. જુઓ, અહીંયા લોસ વધ્યો છે, 611 કરોડના ખોટની સામે તમને 1197 કરોડ, એટલે ખોટ અહીંયાથી ઓલમોસ્ટ આપણને ડબલ થતી જોવા મળી છે. રેવન્યુની અંદર નો ડાઉટ 54%નો વધારો છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ જુઓ, એબિટા લોસ પણ અહીંયા તમને જે 554 કરોડનો હતો તે 954 કરોડનો થતી એબિટા ખોટ જોવા મળી રહી છે, એટલે અહીંયા પણ ઓલમોસ્ટ ડબલ આંકડો થતો જોવા મળ્યો છે. ક્વિક કોમર્સ રેવન્યુ અહીંયાથી બહુ સારી વધી છે, 374 કરોડની સામે 806. એનું રીઝન હવે અહીંયાથી એ છે કે ગયા વર્ષે બેઝ ઓછો હોય એટલે આપણને અહીંયા ગ્રોથ વધારે દેખાય, પરંતુ ફૂડ ડિલિવરી રેવન્યુ જુઓ માત્ર 18% પર રહેતી જોવા મળી છે. અને ક્વિક કોમર્સનો એબિટ લોસ અહીંયાથી 280 કરોડથી વધીને 787 કરોડ રહેતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું કે અહીંયાથી આવકની અંદર એક મોટો વધારો છે, એબિટ લોસ અહીંયાથી ખાસ કરીને વધી રહ્યો છે. એટલે અત્યારે જે ક્વિક કોમર્સ
કોમર્સને એક્સપાન્શન પર કંપનીનું ફોકસ અહીંયાથી વધારે રહી શકે છે. જોકે જેફરીઝ હજી પણ અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ક્વિક કોમર્સનું મોમેન્ટમ કન્ટિન્યુ છે, સ્ટ્રોંગ Q1 ડિલિવરી ગ્રોથ જોવા મળી રહ્યો છે, એટલા માટે એમણે અપગ્રેડ કરીને બાય કોલ આપીને 500નો ટાર્ગેટ આપ્યો છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ થઈને 450નો ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે એના પર એક ધ્યાન ખાસ કરીને અહીંયાથી રાખવાનું. સ્વિગી આજના દિવસમાં તમને થોડુંક ચિંતાજનક છે, એટલે એના પર એક ફોકસ આજના દિવસે રાખજો. જો કે અહીંયાથી કદાચ ફૂડ ડિલિવરીની અંદરના ગ્રોથને લઈને એક સારી તેજી જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ સિટી યુનિયન બેંકના પરિણામો આવ્યા છે, સારા પરિણામો છે. પ્રોફિટ 16% વધ્યો છે, NIIની અંદર 12.5%નો વધારો છે. જ્યાં ઘણી મોટી બેંકોના NPA તમને વધતા જોવા મળી રહ્યા છે. જો અહીંયા ગ્રોસ NPA, નેટ NPA બંનેની અંદર એક રાહત જોવા મળી છે, એટલે ખાસ કરીને ઓવરઓલ સારા પરિણામો છે. સિટી યુનિયન બેંક આમ પણ ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, ઘણા બધા એનાલિસ્ટોની પણ પસંદ રહી છે આ બેંક, એટલે આજના દિવસે અહીંયા તમને પોઝિટિવિટી જોવા મળી શકે છે. અને મારા તરફથી છેલ્લે ચંબલ ફર્ટિલાઇઝર, કારણ કે પરિણામો અહીંયાથી આપણને ઓલમોસ્ટ સંતોષજનક રહેતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ 22% વધ્યો છે, આવકમાં 15.5%નો વધારો છે, એબિટા લગભગ 12.5% વધ્યા છે, પરંતુ માર્જિનની અંદર જુઓ સ્લાઇટલી ઘટાડો છે, 20 બેઝિસ પોઈન્ટનો 11.2%ની સામે 11%. એટલે ઓવરઓલ એક સારું ક્વાર્ટર છે. માર્જિન થોડાક અહીંયાથી દબાણમાં છે, પરંતુ અહીંયા પણ એક પોઝિટિવિટીની અપેક્ષા આજના દિવસે રાખી શકાય. એટલે આ બધા કાઉન્ટર્સ છે. આઈશર મોટર્સ, JSW એનર્જી, સ્વિગી, કોલ ઇન્ડિયા, એના જે આપણે રિએક્શન જોવા મળશે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં જે કયા સ્ટોક કે જ્યાં ખાસ નજર રાખવાની છે? જેને પણ કાઉન્ટર જ્યાં ખાસ કરીને પરિણામનું રિએક્શન જોવા મળશે. આરતી ઇન્ડસ્ટ્રીઝ સાથે અહીંયા શરૂઆત કરીએ. જો નંબર થોડાક મિશ્ર આવતા દેખાઈ રહ્યા છે, રદર ખરાબ નંબર્સ છે, કારણ કે પ્રોફિટના ફ્રન્ટ પર જો 68.6%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. આવકના ફ્રન્ટ પર 9.6% આવક ઘટી છે. એબિટા 30.5% જેટલા ઘટતા દેખાઈ રહ્યા છે. યર ઓન યર બેઝિસ પર નબળા નંબર્સ. અને માર્જિનની જો વાત કરી લઈએ તો તે 16.7% પર હતા, ત્યાંથી ઘટી અને 12.8% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. અહીંયા એક નેગેટિવિટી આપણને જોવા મળતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે આરતી ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર મેનકાઇન્ડ ફાર્માનું છે. અહીંયા મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. નફાના ફ્રન્ટ પર વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 18%નો ઘટાડો ત્યાં આપણને આવતો દેખાયો છે. 444 કરોડની આસપાસ નફો ઘટીને આવ્યો છે. સામે આવકમાં જુઓ 24.5%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સારા આવ્યા છે. 26% એબિટા વધ્યા છે અને 847 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિન પણ જે 23.4% પર હતા ત્યાંથી સુધરી 23.7% પર આવતા દેખાયા છે. તો માત્ર નફાના ફ્રન્ટ પર થોડા ખરાબ નંબર્સ છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. મેનકાઇન્ડ ફાર્મા પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર GE શિપિંગનું કાઉન્ટર છે. દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. નફો 37.8% જેટલો ઘટ્યો છે, 504 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ ત્યાં 20.4%નો એટલે ઓલમોસ્ટ 21%નો ઘટાડો જોઈ રહ્યા છે. 1201 કરોડની આસપાસ આવક ઘટીને આવતી દેખાઈ રહી છે. એપિટાના ફ્રન્ટ પર 29.4% એટલે ઓલમોસ્ટ 30%નો ઘટાડો જોઈ રહ્યા છે. 643 કરોડ જે ઓલમોસ્ટ અગાઉના ક્વાર્ટરમાં 911 કરોડ હતો ત્યાંથી ઘટી 643 કરોડ પર એબિટા આવતા દેખાઈ રહ્યા છે. અને માર્જિન 60.4%ની સામે ઘટી 53.5% પર છે. તો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. અહીંયા એક નેગેટિવિટી આપણને જોવા મળી શકે છે. GE શિપિંગના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. પીબી ફિનટેક સારા નંબર્સ આવ્યા છે. અહીંયા નફાની વાત કરી લઈએ 40%નો વધારો અને 60.2 કરોડની સામે 84.5% પર નફો આવ્યો છે. સામે આવકમાં ઓલમોસ્ટ 34%નો વધારો જોઈ રહ્યા છે. 1348 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એટલે અહીંયા એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. પીબી ફિનટેક ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે મોર્ગન સ્ટેનલીનો પીબી ફિનટેક માટે. તેઓ અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે 1370 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે યર ઓન યર બેઝિસ પર જે કોર ન્યૂ પ્રીમિયમ ગ્રોથ છે તે લગભગ 21%ના અનુમાન હતા, એની સામે 23% પર આવતો દેખાઈ રહ્યો છે. રેવન્યુ થોડાક અનુમાન કરતાં નબળા આવ્યા છે, નીચે આવ્યા છે. અને એડજસ્ટેડ એબિટા બી થોડાક ઘટ્યા છે, એને કારણે તેઓ અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે. તો પીબી ફિનટેક એક ધ્યાનમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આરઆર કાબુલનું કાઉન્ટર છે. સારા નંબર્સ છે. નફો ઓલમોસ્ટ 40% વધ્યો છે. સાથે જ આવકની વાત કરી લઈએ તો ત્યાં 14%નો વધારો અને 2058 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે.
એબિટાના ફ્રન્ટ પર 48.5% વધારો, 141 કરોડની આસપાસ એબિટા વધીને આવ્યા છે અને માર્જિનની જો વાત કરી લઈએ તો 5.2%થી સુધરી 6.8% પર માર્જિન આવ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક આ સમાચારના લીધે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ, સમાચારને લીધે જે સ્ટોક અને કાઉન્ટર ફોકસમાં છે એવા આજે ઓએમસીઝ ફોકસમાં રાખવાનું છે, કારણ કે દિલ્હીમાં ખાસ કરીને 19 કેજી કમર્શિયલ એલપીજી સિલિન્ડર પ્રાઇસ ઘટાડવામાં આવ્યા છે અને કિંમતોમાં લગભગ 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે કિંમતો આ ઘટીને ખાસ કરીને 1631.50 રૂપિયા આપણને થતી જોવા મળતી દેખાઈ રહી છે. એલપીજી સિલિન્ડર પ્રાઇસમાં એક ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી બાજુ જેટ ફ્યુલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં દિલ્હીમાં જેટ ફ્યુલ ATFની વાત કરી લઈએ તો કિંમતોમાં લગભગ 2,679 પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે અને આ કિંમત હવે વધીને 92,022 પ્રતિ કિલો આપણને થતી જોવા મળતી દેખાઈ રહી છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. જેટ ફ્યુલની કિંમતો વધી છે, એલપીજી સિલિન્ડર પ્રાઇસમાં ઘટાડો કરવામાં આવ્યા છે અને કારણે આજે ઓએમસીઝ ખાસ એક ફોકસમાં રાખવાના રહેશે. યુપીએલનું કાઉન્ટર ફોકસમાં મોર્ગન સ્ટેનલીએ બ્લોક ડીલ દ્વારા યુપીએલમાં હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. લગભગ 520.54 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર તેમણે 15.8 લાખ શેર્સ ખરીદ્યા છે અહીંયા અને 82.24 કરોડમાં આ 15.8 લાખ શેર્સ અહીંયાથી ખરીદવામાં આવ્યા છે. તો ખાસ ફોકસ યુપીએલના કાઉન્ટર પર રહેશે. આ સમાચારના લીધે અહીંયા એક પોઝિટિવિટી આપણને આવતી દેખાઈ શકે છે. પીએનબી હાઉસિંગ નેક્સ્ટ કાઉન્ટર છે. મેનેજમેન્ટ લઈને અમુક ફેરફારના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ગિરીશ કુસગીએ CEO પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ 28 ઓક્ટોબર સુધી પોતાનું પદ અહીંયાથી સંભાળતા જોવા મળશે અને 28 ઓક્ટોબર બાદ તેમને પોતા પદ જે છે ત્યાંથી તેઓ છોડશે. તો ખાસ એક આ મેનેજમેન્ટને લઈને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, પીએનબી હાઉસિંગનું પણ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરી લઈએ તો ફૂટપ્રિન્ટનું વિસ્તરણ અહીંયાથી કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં વડોદરામાં 34 એકર જમીનના અધિગ્રહણ સાથે ફૂટપ્રિન્ટનું વિસ્તરણ કર્યું છે કંપનીએ. પ્રીમિયમ પ્લોટેડ ડેવલપમેન્ટ માટે આ ફૂટપ્રિન્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં હાઈ ગ્રોથ માર્કેટ સાથે સસ્ટેનેબલ કમ્યુનિટી બિલ્ડિંગ પર કંપનીનું ફોકસ રહેતું જોવા મળશે. તો ખાસ એક ધ્યાન ગોદરેજ પ્રોપર્ટીઝ પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ